નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. રત્નકરંડક શ્રાવકાચાર સમંત ભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચાર નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ચરણાનુયોગનો મહાન ગ્રંથ છે અને આચાર્ય ભગવંત પ્રભાચંદ્રજીએ એની ટીકા લખી છે. છોટાલાલભાઈએ એ સંસ્કૃત ટીકા અને ગુજરાતી ભાષાંતર કર્યું છે. આપણે રત્નકરંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 66 સુધી સ્વાધ્યાય કર્યો છે. 5 અણુવ્રતોનું પ્રતિપાદન કર્યા પછીથી 8 મૂળ ગુણની જે વાત કરવામાં આવી, તો એ મૂળ ગુણ સંબંધી બે રીતે વાત તો થઈ. 5 અણુવ્રત અને એ સિવાય માંસનો ત્યાગ, મદ્ય એટલે દારૂનો ત્યાગ અને મધનો ત્યાગ, એમ 8 મૂળ ગુણ કહેવામાં આવ્યા છે. કોઈ અપેક્ષાએ એક માંસનો ત્યાગ, દારૂનો ત્યાગ, મદ્યનો ત્યાગ, મધનો ત્યાગ અને 5 ઉદંબર ફળનો ત્યાગ એમ કરીને પણ કહેવાયું છે. એમાં વિવક્ષા ભેદ છે. મૂળ વાત તો સૂક્ષ્મ હિંસાથી બચવાની વાત છે. તો એ પછીથી એ પ્રમાણે 5 પ્રકારના અણુવ્રતોનું પ્રતિપાદન કરી અને હવે 3 પ્રકારના ગુણવ્રતોનું પ્રતિપાદન કરે છે. જો 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત છે, એ ખરેખર તો જે 5 અણુવ્રત જે છે એને માટે જ છે, એની રક્ષાને માટે છે. અથવા તો બીજી રીતે કહીએ કે એમાં બાકી રહેલી જે સૂક્ષ્મ વાતો જે છે તેને કારણે હિંસા ન થાય એ માટે જ આ 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત કહેવામાં આવ્યા છે. તો હવે 3 ગુણવ્રત નો વિસ્તાર કરે છે. તો પહેલા ગાથા 67 ની અંદર ગુણવ્રતોના નામ કહે છે અને એથી શું થાય છે એ વાત કરે છે. તો શ્લોક 67. દિગ્વ્રતમ અનર્થદંડ વ્રતમ ચ ભોગ ઉપભોગ પરિમાણમ અનુબૃહણ ગુણાનામ આખ્યાંતિ ગુણવ્રતાન્યાય. અન્વયાર્થમાં કહે છે કે આર્ય એટલે તીર્થંકર દેવ આદિ ગુણાનામ અનુબૃહણાત 8 મૂળ ગુણોની વૃદ્ધિ કરનાર હોવાથી દિગ્વ્રતને અનર્થદંડ વ્રતમ દંડ વ્રતને અને ભોગ ઉપભોગ પરિમાણમ એટલે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતને ગુણવ્રતાદિ આખ્યાનથી ગુણવ્રત કહે છે. તીર્થંકર દેવ આદિ 8 મૂળ ગુણોની વૃદ્ધિ કરનાર હોવાથી દિગ્વ્રતને, અનર્થદંડ વ્રતને અને ભોગ ઉપભોગ પરિમાણ વ્રતને ગુણવ્રત કહે છે. 8 મૂળ ગુણોની વૃદ્ધિ કરનાર છે આ, એટલે એને ગુણવ્રત કહે છે. એમ આખી વાત લેવામાં આવી. એટલે 8 મૂળ ગુણોમાં 5 અણુવ્રત આવ્યા, એની વૃદ્ધિ કરનાર છે. તો એ 3 ગુણવ્રત, દિગ્વ્રત, અનર્થદંડ વ્રત અને ભોગ ઉપભોગ પરિમાણ. ટીકામાં કહે છે કે આખ્યાંતિ કહે છે, આખ્યાન કરે છે એટલે કેવું, સમજાવવું, વિશેષ પ્રકારે જણાવવું. આખ્યાંતિ કહે છે. શું કહે છે? તો ગુણવ્રતાની
આર્યા એટલે કે ગુણ વ્રતોને કહે છે. અને કોણ તે કહે છે? તો કે આર્યા એટલે ગુણોથી અથવા ગુણવાનોથી પ્રાપ્ત થાય તે આર્યો, તીર્થંકર, દેવ આદિ તે કહે છે. તે કયું ગુણ વ્રત? તો કે દિગ્વ્રતમ, દિગ્વૃત્તિને કેવલ એ જ નહીં, કિંતુ અનર્થદંડ વ્રતમ એટલે અનર્થ દંડ વૃત્તિને તથા ભોગ ઉપભોગ પરિમાણમ એક વખત ભોગવાય તે ભોગ, જેમ કે ભોજન, પાન, ગંધ, માળા આદિ, અને વારંવાર ભોગવાય તે ભોગ, વસ્ત્ર, આભૂષણ, વાદન, સ્ત્રીજનનું સેવન આદિ. તો એ ભોગ અને ઉપભોગ એ બંનેનું ભોગ ઉપભોગનું કાળના નિયમનથી, મર્યાદાથી અથવા તો જીવન પર્યંત પરિમાણ મર્યાદા કરવું, તેને ભોગ ઉપભોગ પરિમાણને એટલે એ 3 ગુણ વ્રતો કેમ કહે છે? તો કે અનુગ્રહાત વૃદ્ધિ કરનાર હોવાથી. કોની વૃદ્ધિ કરે છે? મૂળ ગુણોની. ગુણાનામ 8 ગુણોની વૃદ્ધિ કરનાર છે. એટલે અણુવ્રત 5 આવી ગયા. એની વૃદ્ધિ કરનાર આ 3 ગુણ વ્રત છે. અને એ તીર્થંકર આદિ તેઓએ એ કહ્યું છે. ભાવાર્થમાં કહે છે કે દિગ્વ્રત, અનર્થ દંડ વ્રત અને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત એ 3 ગુણ વ્રત છે. દિગ્વ્રત દિશાઓમાં જવાનું પરિમાણ કરવું, અનર્થ દંડ વ્રત અને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત એ 3 ગુણ વ્રત છે. તેઓ 8 મૂળ ગુણોની વૃદ્ધિ કરે છે. તેથી તીર્થંકર દેવ તેમને ગુણ વ્રત કહે છે. આપણે પહેલા પણ આ વ્રતની વાત આવી ગઈ છે. બીજા શાસ્ત્રમાં આપણે વાત લીધી છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની અંદર પણ વ્રતની વાત આવી છે. કેમ કે ધર્મ અનુપ્રેક્ષાની અંદર સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની અંદર વ્રતોની વાત આવી છે. અહીંયા કહે છે કે જે એક જ વખત ભોગવવામાં આવે તે ભોગ કહેવાય છે, જેમ કે ભોજન, પાન, ગંધ, પુષ્પ, માળા વગેરે. અને જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહેવાય છે, જેમ કે વસ્ત્ર, આભૂષણ, મકાન, વાદન, સ્ત્રીજન વગેરે. તો એ ભોગ અને ઉપભોગ એ બંને પ્રકારની વસ્તુઓની મર્યાદા, ત્યાગ, એના ત્યાગની મર્યાદા, એનો ત્યાગ પૂરેપૂરો ત્યાગ નથી થતો, પણ એની મર્યાદા કરી શકે ને તેવી મર્યાદા નિયમપૂર્વક અથવા તો યમપૂર્વક. યમપૂર્વક એટલે હંમેશ માટે કરે, નિયમપૂર્વક એટલે રોજે રોજ કરે. જે ત્યાગ અમુક કાળની મર્યાદાથી કરવામાં આવે તેને નિયમ કહે છે. એટલે રોજ કરે અથવા 2-4-5 દિવસ માટે કે અમુક મર્યાદાથી એ નિયમ છે. પણ યમ કહે તો જીવન પર્યંત છે. તો એની મર્યાદા કરે. જે ત્યાગ અમુક કાળની મર્યાદાથી કરવામાં આવે તેને નિયમ કહે છે, અને જે ત્યાગ જીવન પર્યંત કરવામાં આવે તેને યમ કહે છે. હવે એ 3 માંથી પહેલા જે દિગ્વ્રત છે એનું સ્વરૂપ કહે છે. તો ગાથા 68માં દિગ્વલયમ પરિગણિતમ કૃત્વા તોહમ બહિર્ન યાસ્માની ઇતિ સંકલ્પો દિગ્વ્રત આમૃત અણુપાપો વિનિવૃત્તિ. અણુપાપ વિનિવૃત્તિ. અણુ એટલે સૂક્ષ્મ પાપો ને અટકાવનાર. તો એના અર્થમાં કહે છે કે અણુપાપો વિનિવૃત્તિ એટલે સૂક્ષ્મ પાપોથી પણ નિવૃત્ત, મુક્ત થવા માટે. અણુપાપ સૂક્ષ્મ પાપોથી પણ નિવૃત્ત થવા માટે દિગ્વલયમ દિશાઓના સમૂહને, 10 દિશાઓને પરિગણિતમ મર્યાદિત કૃત્વા કરીને, અતઃ એનાથી બહાર હું આ મૃત્યુ મરણ પર્યંત ન યાસ્મા
આસ્યામી એટલે નહીં જાઉં, ઇતિ સંકલ્પ દિગ્વ્રતમ એવો સંકલ્પ અથવા પ્રતિજ્ઞા કરવી તે દિગ્વ્રત છે. દિશાઓની મર્યાદા કરવી. 10 દિશા આપણે જે કહીએ છીએ તે 10 દિશામાં કોઈ પણ તરફ એની મર્યાદા કરીને પછી એ મર્યાદાને ઓળંગી અને બહાર નહીં જવું, એવું જીવન પર્યંત એટલે આ જીવન પૂરું થાય, મરણ થાય ત્યાં સુધી એવી પ્રતિજ્ઞા કરવી એ દિગ્વ્રત છે. સૂક્ષ્મ શેને માટે કરવી છે તો કે સૂક્ષ્મ પાપોથી પણ નિવૃત્તિ, મુક્ત થવા માટે 10 દિશાઓ મર્યાદા કરી અને એનાથી બહાર હું મરણ પર્યંત નહીં જાઉં એવો સંકલ્પ અથવા એવી પ્રતિજ્ઞા કરવી તે દિગ્વ્રત છે. કોઈને પ્રશ્ન થાય અહીંયા કે કોઈ પણ દિશામાં જવાથી શું એમાં પાપ થાય? વધારે જાય કે ઓછું જાય તો શું પાપ થાય? વાસ્તવમાં તો જવાનો વિકલ્પ જે છે, બહાર જવાનો વિકલ્પ જે છે એ જ વિભાવ ભાવ છે. અને વિભાવ ભાવ છે તો શા માટે બહાર જવાનો એવો વિકલ્પ ઉઠ્યો એનો જરાક વિચાર કરીએ તો એને બહારમાં સુખની બુદ્ધિ છે એને માટે બહાર જાય છે. એટલે બીજું વાત એ છે કે મિથ્યાત્વ છે. આ તો મૂળભૂત વાત લીધી, પણ દિશાઓમાં અમુક થી બહાર ન જવું એની પાછળનું પણ કારણ છે. કેમ કે જેમ જેમ એ વધારે ને વધારે બહાર જશે તેમ કેટલા બધા જીવોના સંપર્કમાં એ આવશે અને એને કેટલાય પ્રકારે રાગ દ્વેષ થશે. એટલું જ નહીં પણ એમાં જવામાં એને કેટલાય પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ થશે. વળી એવા દેશાટન કરે, અમુક જગ્યાએ ક્યાં એવા પ્રદેશોમાં જાય, એવા જંગલી લોકો વગેરે જે છે એના સંસર્ગમાં આવવાનું પણ થાય અને પોતાનો ધર્મ ભૂલી જાય એવું પણ થાય. જ્યાં ધર્મ નથી ત્યાં જવાથી પોતે ધર્મને વિસરી જાય એવું પણ થાય. એટલે અનેક કારણોસર આ દિશાઓની મર્યાદા કરી અને જવાની વાત કહેવામાં આવી છે. સૂક્ષ્મ પાપોથી પણ નિવૃત્ત, મુક્ત થવા માટે દિશાઓના સમૂહને 10 દિશાઓને મર્યાદિત કરી અને એનાથી બહાર હું મરણ પર્યંત નહીં જાઉં એવો સંકલ્પ અથવા પ્રતિજ્ઞા કરવી તે દિગ્વ્રત છે. વાત સાચી છે. એવા પ્રદેશમાં આપણે આવ્યા હોઈએ, એવા પ્રદેશમાં આવી પડ્યા હોઈએ તો જે આર્ય દેશને વિશે જે ધર્મ ધ્યાન જેટલી અનુકૂળતાપૂર્વક જે થાય છે એ થતું નથી. મુનિ વગેરેનો વિચાર કરીએ તો આ મુનિના દર્શન થવા પણ દુર્લભ હોય છે. આહારદાનની તો વાત જ ક્યાંય બાજુ પર રહી. એટલે આ જે વ્રતની વાત જે કરવામાં આવી છે એ અમસ્તી નથી કરવામાં આવી. કેમ કે પેલા 5 અણુવ્રત છે એ 5 અણુવ્રતની એક વાત તો સમજાવી ને કે દરેકની અંદર આખો ભાવ તો એ જ છે કે હિંસા ન થવી, અને હિંસાને રોકવી છે એટલું અમથું નથી, પણ હિંસા બહારમાં પણ દ્રવ્ય હિંસા પણ ન થવી અને ભાવ હિંસા પણ ન થવી એવું વ્રતનું પ્રયોજન છે. તો એવા પ્રયોજનને વિશેષપણે રાખવા માટે, એ પ્રયોજનને વિશેષપણે સાધવા માટે, એની પૂર્તિ કરવા માટે આ દિશાઓમાં મર્યાદા કરી અને જવું એ બહુ મહત્વનું છે. ટીકામાં કહે છે કે દિગ્વ્રતમ, દિગ્વ્રત તે શું છે? સંકલ્પ કેવો સંકલ્પ? અતઃ બહિ ન યાસ્યામી, હું આનાથી બહાર નહીં જાઉં એવા પ્રકારનો એ સંકલ્પ છે. શું કરીને નહીં જવું? એને માટે કહે છે કે દિગ્વલયમ પરિગણિતમ કૃત્વા, દિશાઓના સમૂહની 10 દિશાઓની સીમા બાંધીને, 10 દિશાઓની સીમા નક્કી કરીને, તેમની મર્યાદા કરીને એ મર્યાદાની બહાર કોઈ પણ દિશામાં નહીં જવું. સી રીતે નહીં જવું અથવા તો કેટલો સમય નહીં જવું? તો કે છે કે આ મૃતિ, મરણ પર્યંત. તો શા માટે? તો કે છે કે અણુ પાપ વિનિવૃત્તિ, સૂક્ષ્મ પાપની પણ નિવૃત્તિ માટે, સૂક્ષ્મ પાપથી પણ નિવૃત્ત થવું છે.
કેટલીક વાતને આપણે નિશ્ચયથી લઈએ અને બોલીએ, પણ સાથે સાથે એવું વર્તન ન હોય તો એ નિશ્ચયને નિશ્ચય કહેવાતો નથી. કેમ કે સાથે એવો વ્યવહાર પણ હોવો જોઈએ ને. સૂક્ષ્મ પાપ થી પણ નિવૃત્ત થવું એટલે સ્વભાવ ભાવે થવું, આ બધી વાત તો આપણે કરીએ છીએ, પણ એની સાથે આચરણમાં પણ એવું હોવું જરૂરી છે. ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કર્યું છે કે એકલો નિશ્ચય હોતો નથી, સાથે વ્યવહાર હોવો જરૂરી છે. અને એવા વ્યવહારને જે સમજતો નથી અને માત્ર નિશ્ચયની જ વાત કર્યા કરે છે, એ કાંઈ પામતું નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે, એટલે ભાવાર્થમાં આચાર્ય ભગવાન કહે છે, અહીંયા તો ભાવાર્થ તો આચાર્ય ભગવાને જે ટીકા લખી એના ઉપરથી છે, એટલે એક અપેક્ષાથી કહેવાય કે આચાર્ય ભગવાને કહ્યું છે. સૂક્ષ્મ પાપોથી પણ બચવા માટે 10 દિશાઓની મર્યાદા કરીને, પરિમાણ કરીને તેની બહાર હું જીવન પર્યંત જઈશ નહીં, એવા સંકલ્પને પ્રતિજ્ઞાને દિગ્વ્રત કહે છે. 5 ગુણસ્થાન વર્તી અણુવ્રત ધારીને સ્થૂળ પાપોનો તો હંમેશા સર્વત્ર ત્યાગ હોય છે. સ્થૂળ પાપોનો તો હંમેશા સર્વત્ર ત્યાગ હોય છે. જે 5મા ગુણસ્થાને છે એને 12 વ્રત અંગીકાર કર્યા છે. 11 પ્રતિમાધારી જે છે, બીજી પ્રતિમા વ્રત પ્રતિમા છે, અને એમાં આ 12 વ્રત હોય છે. તો એ 5મા ગુણસ્થાને જે છે એને સ્થૂળ પાપોનો તો હંમેશા બધી જગ્યાએ સર્વત્ર ત્યાગ હોય છે, પરંતુ સૂક્ષ્મ પાપોનો ત્યાગ હોતો નથી. તેને સૂક્ષ્મ પાપ સંબંધી અત્યાગ ભાવ હોવાથી દ્રવ્ય હિંસાના અભાવમાં પણ તેને સૂક્ષ્મ પાપ સંબંધી કર્મ બંધ થાય છે. અત્યાગ ભાવ હોવાથી, સૂક્ષ્મ પાપ સંબંધી અત્યાગ ભાવ હોવાથી ભલે દ્રવ્ય હિંસા ન થાય તો પણ તેને સૂક્ષ્મ પાપ સંબંધી કર્મ બંધ થાય છે. કેમ કે એને સૂક્ષ્મ પાપ સંબંધી નો ત્યાગ એને કર્યો નથી, એટલે એવો ત્યાગ નથી, એવો ભાવ નથી, એટલે અત્યાગ ભાવ છે. સૂક્ષ્મ પાપ સંબંધી અત્યાગ ભાવ છે. એમ હોવાથી ભલે દ્રવ્ય હિંસા ન થાય, સૂક્ષ્મ હિંસા ન થાય તો પણ તેને સૂક્ષ્મ પાપ સંબંધી કર્મ બંધ થાય છે. આ નિરર્થક કર્મ બંધ અટકાવવા માટે તથા ત્યાગ ભાવની વૃદ્ધિ માટે તે 10 દિશાઓની મર્યાદા કરી મર્યાદાની બહાર જીવન પર્યંત નહીં જવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞાથી મર્યાદા બહાર 5 પાપોનો, સ્થૂળ અને સૂક્ષ્મનો સર્વથા જીવન પર્યંત ત્યાગ થઈ જવાથી તેનો તે ત્યાગ મહાવ્રત જેવો હોય છે તો એને અણુવ્રત, મહાવ્રત નથી. તે છતાં પણ એ અણુવ્રતના વધારે પોષણ માટે કે જેમાં સૂક્ષ્મ હિંસા પણ રોકાય એવા આ ગુણવ્રત છે. એ ગુણવ્રતને સાથે, અણુવ્રતની સાથે અંગીકાર કરે છે, સૂક્ષ્મવ્રતને પણ અંગીકાર કરે છે. એટલે કે છે કે ભલે એ મુનિ નથી, મુનિના જેવા મહાવ્રત નથી, છતાં પણ આ એકલા અણુવ્રત છે એના કરતા આ ગુણવ્રત અને શિક્ષાવ્રત સહિત છે તો એને એ મહાવ્રત જેવું હોય છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. કોઈ કહે કે 5 અણુવ્રતમાં આવી ગયું હોય પછી ગુણવ્રતનું ઠીક છે, ન હોય તો શું વાંધો છે? ના, એમ નથી. એક વસ્તુ જે છે, સોનાનો દાગીનો છે, તો સોનાના દાગીનાને બનાવ્યા પછી એને સુંદર દેખાય એ માટે એની પર ઓપ ચડાવવામાં આવે છે ને, તો માત્ર દેખાવા માટે છે તો પણ એ કરવામાં આવે છે. તો એવી રીતે અણુવ્રત અંગીકાર કર્યા પછીથી પણ જે સૂક્ષ્મ હિંસા જે છે, જે એવી સાચી દ્રવ્ય હિંસા ન થઈ હોય તો પણ, કેમ કે એનો ત્યાગ થયો નથી, ભાવમાં ત્યાગ નથી થયો, તો એ ભાવમાં ત્યાગ કેવી રીતે થાય? તો એ આવા ગુણવ્રત અંગીકાર કરે તો થાય. અને એમ જ્યારે સૂક્ષ્મ હિંસાનો પણ ત્યાગ થઈ જાય તો એ મહાવ્રત જેવું કહેવાય.
બહુ સરસ રીતે વાતને સમજાવી છે. આગળ 70મી ગાથામાં એ વધારે વાત આવશે. તો દિગ્વ્રતમાં ક્ષેત્ર સીમિત મર્યાદિત રહેવાથી ત્યાગ ભાવમાં વૃદ્ધિ થાય છે, અહિંસા વ્રત પુષ્ટ થાય છે અને લોભ વૃત્તિ મર્યાદિત થઈ જાય છે. કસાય પણ મંદ પડે છે, લોભ વૃત્તિ મર્યાદિત થઈ જાય છે. કેટલી સરસ વાત છે. હવે એમાં પછી 69 શ્લોકની અંદર ત્યાં દિગ્વ્રતનું પરિમાણ કરવામાં મર્યાદા કેવા પ્રકારની હોય છે તે કહે છે. 69મો શ્લોક છે. આપણે એની શરૂઆત કરીએ છીએ. મકરાકર સરિદટ દિગિરિજન પદયોજનાની મર્યાદા પ્રાહુર્દિશાં દશાના પ્રતિસંહારે પ્રસિદ્ધાની. 69માં શ્લોકના અર્થમાં કહે છે કે ગણધર આદિક દશાનામ દશે દિશામ ગણધર આદિક દશે દિશાઓનું પરિમાણ કરવામાં સંકુચ કરવામાં પ્રસિદ્ધ સમુદ્ર નદી જંગલ પર્વત દેશ અને યોજનને મર્યાદા કહે છે. આ કોણ કહે છે? એટલા માટે ગણધર આદિક કહે છે એમ કહેવાનું છે. ગણધર આદિક એની મર્યાદા સમજાવે છે. ગણધર આદિક મર્યાદા કહે છે. ગણધર ભગવાને દિવ્ય ધની માંથી જે 12 અંગ અને 14 કુદરતની રચના કરી છે એની અંદર બધી જ વાત આવે છે. એટલે ગણધર ભગવાન કહે છે એનો અર્થ એ છે કે જીનવાણીમાં એ વાત આવી છે, ભગવાનની વાણીમાં એ વાત આવી છે. ગણધર આદિક દશાનામ દશે દિશાઓનું પ્રતિસંહારે પરિમાણ કરવામાં સંકોચ કરવામાં પ્રસિદ્ધાની પ્રસિદ્ધ મકરાકર સરિદટવી ગિરિજન પદયોજનાની સમુદ્ર નદી જંગલ પર્વત દેશ અને યોજન ને મર્યાદા પ્રાહુ મર્યાદા કહે છે. અમુક સુધી નક્કી કરે ને ત્યાં તો ક્યાં સુધી તો જ્યાં એ રહે છે ત્યાંથી અમુક નદી હોય દૂર તો કે છે કે આ નદીથી પેલે પાર ના જવું, નદી સુધી. જંગલ આસપાસ છે તો ભાઈ આ જંગલ થી આગળ ન જવું, આ જંગલ જ્યાં શરૂ થાય ત્યાંથી આગળ ન જવું, પર્વત તો અમુક પર્વત સુધી જવું. એ રીતે બધી બાજુની એ મર્યાદા કરે છે. દેશ અને યોજનને મર્યાદા કહે છે. અને એવી મર્યાદા એ જીનવાણીમાં આવી છે. ગણધર ભગવાને એ વાત કરી છે. ટીકામાં કહે છે કે પ્રાહુર મર્યાદા, મર્યાદા કહે છે કોને કહે છે તો મકર આકારે ત્યાદિ, મકર આકાર એટલે સમુદ્ર સરિતા નદીઓ, ગંગા વગેરે નદીઓ, અટવી દંડકારણ્ય આદિ જંગલો, ગિરી એટલે સહ્યાદ્રી વિંધ્યાચલ બધા પર્વતો, જનપદ એટલે વિરાટ વાપી તટ આદિ દેશ અને યોજનાની 20-30 આદિ સંખ્યામાં યોજનો. કેટલા યોજન સુધી? અત્યારે આપણે માઇલ કહીએ કે કિલોમીટર કહીએ, કેટલા કિલોમીટર સુધી જવું. અને તેઓ કેવા પ્રકારના છે તો કે પ્રસિદ્ધાની દિગ્વિરતિની મર્યાદાઓ આપનાર અને ગ્રહણ કરનારને પ્રસિદ્ધ જાણીતા છે. કોની મર્યાદા? દિશાઓની. કેટલી સંખ્યાના વિભાગવાળી દિશાઓની તો કે 10 સંખ્યા, 10 તરફની વાત કરવી છે ને. આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને પછી 4 ખૂણા ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયુ એમ 8 કહીએ છીએ અને ઉપર ને નીચે એટલે 10 દિશા થાય. એ 10 દિશામાં જવા સંબંધીની વાત છે. એની મર્યાદા. કયા કર્તવ્યમાં મર્યાદા તો પ્રતિસંહારે અહીંથી બીજે આગળ જઈશ નહીં એવી મર્યાદા રૂપ વ્યાવૃત્તિ રૂપ કાર્યમાં. ભાવાર્થમાં સરળ શબ્દોમાં કહે છે કે દિગ્વ્રતમાં લોકમાં સમુદ્ર, નદી, જંગલ, પર્વત, દેશ, યોજન વગેરે જે પ્રસિદ્ધ છે તેનાથી 4 દિશા, 4 વિદિશા
અને ઉપર તથા નીચે એમ દસે દિશામાં જવા આવવા માટે પ્રતિજ્ઞાપૂર્વક મર્યાદા કરી જિંદગી પર્યંત આ મર્યાદાની બહાર ન જવું તેને દિગ્વ્રત કહે છે. એને દિગ્વ્રત કહે છે. અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ઉપર ચડવાની અપેક્ષાએ ઉપરની દિશામાં અને કુવા કે સમુદ્રમાં નીચે જવાની અપેક્ષાએ નીચેની દિશામાં એ સમજવાનું. એટલે નીચેની દિશાનું ગ્રહણ સમજવું. કોઈને એમ થાય કે ઉપર નીચે કેવી રીતે સમજવું, તો આ સમજ આપી છે. ઉપર નીચે જવા માટે જે મર્યાદા બાંધી હોય તે મર્યાદાની બહાર ન જવું. વિશેષમાં થોડીક વાત કરી છે, આપણે લઈએ. દિગ્વ્રતના ધારક પુરુષો એવો નિયમ કરે છે કે હું અમુક દિશામાં અમુક સમુદ્ર સુધી, અમુક નદી સુધી, અમુક અટવી સુધી, અમુક દેશ સુધી કે આટલા યોજન સુધી જઈશ, તેની બહાર નહીં જાઉં. પોતે એવો નિયમ કરે છે. નિયમ કરે છે તો અમુક વખત માટે કરે છે, અને જો યમ એટલે હંમેશને માટે, જીવન પર્યંત માટે કરે છે તો યમ કરે છે. ખરેખર તો હંમેશને માટે કરવાનું હોય છે, તો પોતાની શક્તિ અનુસાર એ કરે છે. પરિગ્રહની લાલસાઓ ઓછી થતા એમ કરવાથી હિંસા આદિ પાપ સ્વયંમેવ અટકી જાય છે. જ્યારે આ મર્યાદા કરવામાં આવે તો એને વધુ કમાવા જવા માટે, વધુ કંઈક વસ્તુ પ્રાપ્ત કરવા જવા માટે, વધુ કીર્તિ ફેલાવવા માટે કે કંઈ પણ રીતે એને પછી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એને જવું જ નથી, આગળ એ બાજુ જવું જ નથી, તો પછી ક્યાં પ્રશ્ન છે? ત્યાં શું મળે છે, ને કેમ મળે છે, ને કેવું મળે છે, એના વિકલ્પ આવતા નથી. કોઈ આવીને કહે તો એને કંઈ એમાં રસ ન પડે કે મારે એ તરફ જવું નથી, તો પછી ક્યાં સવાલ છે? ત્યાં અમુક આમ છે, ત્યાં અમુક વસ્તુ જોવા જેવી છે, વગેરે વગેરેની વાત કોઈ કરે તો પણ કે મારે એ દિશામાં જવું જ નથી, મારે એ બધે ક્યાંય જવું જ નથી. અત્યારે જીવોને ખબર નહીં, પણ જ્યાં કેટલા પાપ થઈ રહ્યા છે એવા દેશોમાં ફરવા માટે જવાનું મન થયા કરે છે. અહીંયા આટલા દેશ અમે ફર્યા, આટલા દેશ ફર્યા, એમાં તો પાછું મહત્તા દુનિયાના કેટલા દેશમાં તમે ફર્યા એનું મહત્વ અને એના સંબંધી ખૂબ વાતો કરવી. એટલે કેટલી બધી વિપરીતતા પંચમ કાળની અંદર જે ધર્મમાં જે કાંઈ કહેવાયું છે એના કરતા કેટલાય પ્રકારે વિપરીતતાઓ છે. અને પોતાને જે જૈન કહેવડાવે છે એ પણ એ બધી વાતોમાં ખૂબ રસ લે છે. ઠીક છે, ગયો તો બરાબર છે, પણ અંતરમાં એમ હોવું જોઈએ કે અહીંયા ક્યાં આવી પડ્યા, કે જ્યાં આપણને મુનિના પણ દર્શન ન થાય, મુનિને આહાર પણ આપી ન શકીએ, રોજ નિયમિત દર્શન કરવા પણ ન જઈ શકીએ, પૂજા પણ ન કરી શકીએ, તો અંદરમાં ખેદ થાય. ક્યાંક રહેવાનું થયું હોય તો એવું થવું જોઈએ. એને બદલે પાછું બીજા કન્ટ્રીમાં હજી તો એને ફરવાનું મન થાય છે. આ કન્ટ્રીમાં જવું ને આમાં જવું ને આમાં જવું ને આમાં જવું ને આમાં જવું ને રહી ગયો. એ જગત આખામાં બધી જગ્યાએ બધું સરખું જ છે ભાઈ. અંદર જાણે ભગવાન આત્મામાં જાણે જવા જેવું તો ત્યાં છે. આ એક પ્રકારનો પરિગ્રહ છે, જોવાનો પરિગ્રહ. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, બીજી ઇન્દ્રિયોનો પણ સાથે એ વિષયમાં આવી જાય છે. અનેક પ્રકારના વ્યંજનો ખાવાને, ત્યાંની વાનગી શું ને વગેરે, ફળો ત્યાંના કેવા ને, ત્યાં સમુદ્ર કેવા ને, લોકો એને માટે જાય છે. એટલું બધું એના દેશમાં બધું સારું છે, મોટા સારા દેશમાં રહેતો હોય, અહીંયા બધા બીચ બધા બહુ સારા હોય તો છતાં પછી પાછો એ ગ્રીસમાં જાય છે. હવે ત્યાં કઈ સમુદ્ર બીજો છે, ત્યાં જાય છે. આ બધી વાતનો જરાક વિચાર કરીએ કે એમાં કેટલી હિંસા થાય છે, એના તરફ તો જોતો નથી. સૂક્ષ્મ હિંસાની તો વાત ઠીક છે, પણ ત્રસ હિંસા કેટલી બધી થઈ જાય છે. આ જે કંઈ જૈન દર્શનની અંદર વાત કરવામાં આવી છે એ કંઈ નકામી કરવામાં નથી આવી, કોઈ એમને નથી કરવામાં આવી. એ તો જીનવાણીમાં આવેલી વાત છે, અને ગંધર ભગવાને એને ખૂબ વ્યવસ્થિત રીતે કહી છે. અને આચાર્ય ભગવાને તો આપણને એવી રીતે આપી છે કે ભાઈ આ નિયમો છે, અને આને ચરણાનુયોગ કહેવાય. અને એ ચરણાનુયોગની વાતને તું સ્વીકારે નહીં અને માત્ર મોટી મોટી વાત નિશ્ચયની કરે તો તને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે ચરણાનુયોગનો આખો વિષય જે છે એ દ્વારા તો પોતાનું આચરણ સુધારવાનું છે. આચરણ સુધરશે નહીં ત્યાં સુધી
એને આત્માની અનુભૂતિ ક્યાંથી થશે? તો એ રીતે આજે આપણે અહીંયા 69મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે 70મી ગાથાથી પછી એ પ્રમાણે દિગ્વર્તી વ્રત ધારણ કરનારાઓની મર્યાદાની બહાર શું થાય છે તે કહે છે. એની મર્યાદા નક્કી કરી હોય એની બહાર જાય છે તો શું થાય છે એની વાત પણ આગળ થઈ શકે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.